હું આ ચેપ્ટર કેવા કંટાળો. ચાલો, પુષ્પના પરાગાસનમાં સંપર્કમાં જો પાછો સમજાવું છું ક્યારે વસ્તુ હાલતી હતી. હવે કોઈને નથી બતાતું એવું છે? આ પુષ્પ હોય, આ એનું સ્ત્રી કેસર હોય, આ સ્ત્રી કેસર આવી રીતે નીચે જતું હોય અને ત્યાંથી આવી રીતે લંબાય હોય. એના પુ કેસર છે એટલા નાના નાના હોય. આ પુકેશ ની પરાગરજ અહીંથી આમ ઉપર જઈને અહીંયા પડી શકે? ન પડી શકે. તો એવી રીતે પુષ્પની અંદર ગોઠવાય કે જેને લીધે પુષ્પના પરાગાસન ઉપર તે જ પુષ્પની પરાગરજ છે ક્યારેય આવી શકતી નથી. ક્લિયર? હા. આ બંને પ્રયુક્તિઓ છે સ્વફલન ને અવરોધ. સ્વફલન ને અવરોધ એટલે કે પોતાના પુષ્પને પરાગાસન ઉપર નો સ્થાપે. ત્રીજી પ્રયુક્તિ છે એ અંતર સંવર્ધન ને અટકાવે છે એટલે કે સ્વ અસંગતતા. આપણે આને શું કીધું હતું? ઓટોગેમી કીધું. ગેટેનોગેમીમાં શું થતું હતું મને કહેતો? પણ યાદ છે ગેટેનોગેમીમાં? એક પુષ્પથી બીજા પુષ્પ બીજા પુષ્પ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો શું થાય? આ રીતનું પ્રોસેસ થાય જેને ગેટેનોગેમી કહેતા. આપણને ખબર છે ગેટેનોગેમી છે એ જનીનિક રીતે કેવી છે? સરખી સ્વફલન ધરાવે છે. તો એમાં ગેટેનોગેમી અટકાવવું કેવી રીતે અટકાવી શકીએ? તો કે સર ગેટેનોગેમી અટકાવવા માટે આ જે સ્વ અસંગતતા છે એટલે કે સેલ્ફ ઇનકોમ્પેબિલિટી જે છે એ કામ કરે છે. કે પોતાને જ છોડમાંથી ગમે ત્યાંથી ગમે પુષ્પમાંથી વનસ્પતિમાં એક જ વનસ્પતિમાં ગમે તે પુષ્પમાંથી પરાગરજ આવીને એ જ વનસ્પતિની બીજા પુષ્પમાં જાય તો પણ એનું અંકુરણ ન થાય. આ કેવી પ્રક્રિયા છે? તો કે સર જનીનિક ક્રિયાવિધિ છે જેમાં સ્વપરાગનયનને રોકીને અથવા તો અવરોધીને સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગ નલિકાનો વિકાસિત થવા દેતા નથી એટલે કે અવરોધી દે છે અને ફરજ અંડકોને ફલન થવા દેતા નથી. સ્વપરાગનયનને અટકાવવા માટેની એક પ્રવૃત્તિ છે કઈ છે કે એકલિંગી પુષ્પો જ ઉત્પન્ન કરવા. જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ ઉપર ઉગતા હોય તો એને શું કહેવાય? એક સદની કહેવાય. તમને ખબર છે? એક સદની ચેપ્ટર નંબર 1. આવી એક સદની વનસ્પતિ જેવી કે દિવેલા અને મકાઈમાં છે એમાં સ્વફલન અટકાવી શકો. સ્વફલન એટલે કે ઓટોગેમી. પરંતુ ગેટેનોગેમી અટકાવી શકાતું નથી. જ્યારે પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પ અને માદા પુષ્પ ભિન્ન છોડ ઉપર જ આવેલા હોય. આથી આવી વનસ્પતિમાં નર કે માદા એટલે કે દ્વિસદન છે બંને અલગ અલગ ઘરની અંદર રહે છે. આવી પરિસ્થિતિમાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી શકાય છે. ક્લિયર? ડાઉટ છે આ પેરેગ્રાફમાં? ના. આગળ જવા દો. હવે છે પરાગરજ સ્ત્રી કે આંતરક્રિયા. માનો કે આ પુષ્પ છે એ ગુલાબનું છે. આ રીતનું પુષ્પ છે કેનું છે? ગુલાબ. અને અહીંયા એનું સ્ત્રી કેસર છે. આ સ્ત્રી કેસર ઉપર સૂર્યમુખીની પરાગરજ આવીને ઉડીને પડે. પરાગરજ અહીં અંકુરણ પામી શકે? હા કે ના? ના. તો શું કામે ઈ પરાગાસન ઉપર અંકુરણ નથી પામતી? એને શું કહેવાય? તો કે સર પરાગાસનને પરાગરજ સાચી છે કે ખોટી? સાચી પરાગરજ એટલે કે એ જ જાતિની પરાગરજ છે કે નહીં એ જે પારખવાની ક્ષમતા છે એ કોની પાસે છે? પરાગાસન પાસે. તો જો પરાગનયન પાસે યોગ્ય પ્રકારની પરાગરજની વહનની ખાતરી આપતું નથી. માનો કે મધમાખી છે પેલા સૂર્યમુખી ઉપર રસ ચૂસવા ગયો તો ત્યાંથી પરાગરજ એને ચોટી જાય. હવે એ પાછી ગુલાબના પુષ્પ ઉપર આવે તો સૂર્યમુખીની પરાગરજ ગુલાબના પુષ્પ ઉપર પડે તો એ કઈ અંકુરણ પામતું નથી. એટલે કે પરાગનયન છે યોગ્ય પ્રકારની પરાગરજના જ વહનને ખાતરી આપતું નથી. એટલે કે તે જ જાતિના પરાગાસન પર તે જ જાતિની સંગત પરાગરજ આવે એવું જરૂરી નથી. ઘણી વાર પરાગાસન પર અન્ય જાતિની કે
તે જ વનસ્પતિની જો સ્વ અસંગત પરાગરજ હોય તો તેને શું કહેવાય? ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત કરી કહેવાય. માનો કે આ એવું પુષ્પ છે જે કેવું છે? સ્વ અસંગત છે. સ્વ અસંગત. તો એનામાં પોતાની જ વનસ્પતિની પરાગરજ આવશે તો પણ અંકુરણ થવા દેશે નહીં. શું કામે? પોતે સ્વ અસંગત છે. તો આવી સ્વ અસંગત વનસ્પતિમાં પોતાની પરાગરજ આવે તો કેવું કહેવાય? ખોટી પરાગરજ કહેવાય. સમજાય છે? ખાસ યાદ રાખજો, પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. એટલે કે તે સાચા પ્રકારની છે કે ખોટા પ્રકારની. જો પરાગરજ સાચા પ્રકારની હશે તો સ્ત્રી કેસર એનો સ્વીકાર કરશે અને પશ્વ ફલન ઘટના હોય. ભાઈ પશ્વ ફલન ઘટનાઓ નહીં, પશ્વ પરાગનયન ઘટનાઓ યાદ રાખજો. લખજો. અત્યારે ફલન થઈ ગયું છે ભાઈ. ફલન તરફ દોરી જાય છે. હજી ફલન કરવાનું બાકી છે. અહીંયા શું આવશે? પશ્વ પરાગનયન ઘટનાઓને પ્રેરે છે. બધાય સુધાર્યું? હા. हाँ જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રી કેસર અને પરાગરજનું છે અંકુરણ અથવા તો પરાગ નલિકાની વૃદ્ધિ થવા દેશે ને, એટલે કે તેને અવરોધે છે. અને પરાગરજ ઓળખવાની સ્ત્રી કેસરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ થાય અથવા તો અસ્વીકૃતિ થાય. તો મને કહો આમાં કોણ ભાગ ભજવે છે? પરાગાસન. હવે પરાગાસનને કેવી રીતે ખબર પડે કે આ મારી પરાગરજ છે કે નહીં? તો કે જો પરાગરજ અને સ્ત્રી કેસરનો વચ્ચેનો જે સતત સંવાદ છે શરૂ હોય તો એમાં કોણ મુખ્ય ભાગ ભજવે? તો કે આપણું પરાગરજ છે ને એની અંદરથી ઘણા બધા રસાયણો નીકળતા હોય. આ રસાયણો છે એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર છે એ આંતરક્રિયા કરે. તો આ જો એની સાથે મેચ થતું હશે તો અહીંયા પરાગરજની અંદર ઘણા બધા જમ્પ પોર હોય. ખબર છે? જનન છિદ્રો આપણે ભણ્યા હતા. ઈ જનન છિદ્રોની વાટે જનન છિદ્રો અંદર જશે અને પરાગાસનની નીચે જે પરાગ વાહિની હોય એમાં પરાગ નલિકાનો વિકાસ કરે છે. તો અહીં લખ્યું છે સતત સંવાદ હોય. આ સંવાદમાં સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો છે મધ્યસ્થી કરે. ખબર? તાજેતરના વર્ષોમાં વનસ્પતિઓ કેટલીક પરાગરજ અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ અથવા તો અસ્વીકૃતિને અનુસરીને આંતરક્રિયાને પણ ઓળખી શકે છે. ક્લિયર થાય છે કે ડાઉટ છે આમાં? હા સર. हाँ सर ક્લિયર. તો અહીંયા આપણે આવી આકૃતિ આગળ જોઈ હતી. આમાં તમને પરાગ નલિકા બતાય છે. જો આ અંદરની બાજુએ છે આ આછો ભાગ બતાય છે ને એ પરાગ વાહિની છે. એની અંદર આવો ઘટ ભાગ બતાય છે ને એ શું છે? પરાગ નલિકા. તો બધે તમને પરાગ નલિકા બતાતી હશે. જો નિરાતે નિરીક્ષણ કરો. આ પરાગ નલિકા પરાગ વાહિની છે. નીચે અંદરની બાજુ જે ઘટ ભાગ બતાય છે એ શું છે? પરાગ નલિકા. नलिका આપણે પ્રદેયના કોષોમાંથી એક કોષ છે મહાબીજાણુ માતૃકોષ બન્યો હતો. એનું અર્ધીકરણ થઈને 4 કોષો બન્યા હતા. આ 4 કોષોમાંથી 3 કોષો નાશ પામ્યા હતા. એક છે સક્રિય મહાબીજાણુ હતું. આ સક્રિય મહાબીજાણુ છે એની અંદર જે કોષ કેન્દ્ર હોય સતત 4 વખત વિભાજન પામીને અષ્ટ કોષ કેન્દ્રીય અને 7 કોષીય ભાગ બનાવે છે. એને ભ્રૂણપૂટ કીધું હતું. યાદ છે? આ ભ્રૂણપૂટમાં અંડક છિદ્ર પાસે 2 સહાયક કોષ હોય, એક અંડકોષ હોય. અંડક તલ પાસે 3 પ્રતિધ્રુવીય કોષો હોય ને વચ્ચે દ્વિકીય કોષ કેન્દ્ર હોય. આવું યાદ આવ્યું? हाँ અંડક છિદ્ર પાસે કેટલા કોષો હતા? સહાયક કોષો. તો કે સર 2 સહાયક કોષો હતા. અને આ 2 સહાયક કોષો પાસે એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય જેને તંતુમય પ્રસાધન કહેવાય. આ શું છે? તંતુમય પ્રસાધન. આ તંતુમય પ્રસાધનનું કામ શું છે? તો જો આ આપણું સ્ત્રી કેસર. સ્ત્રી કેસર ઉપર કોણ હોય? કયો તો મને. પરાગરજ અહીં આવીને બેઠી. પરાગરજમાંથી એક જહાંપોર દ્વારા આ પરાગ નલિકાનો વહન થાય.
ને આ પરાગ નલિકાની અંદર આપણી પરાગરજ હશે. તો પરાગરજ ની અંદર કેટલા કોષ હતા મને કહો તો? બે કોષ હતા. એક તો વાનસ્પતિક કોષ હતો પાડા જેવો, જનન પાડા કોષ. જેવો, અને એક ત્રાક આકારનો હા. જનન કોષ. 60% જેટલી વનસ્પતિ આવી અવસ્થાએ પરાગરજ મુક્ત કરે છે, જ્યારે 40% વનસ્પતિઓ કરતા ઓછી વનસ્પતિ ત્રિકોષી હોય. એમાં એક વનસ્પતિ કોષ હોય ને બે જનન જનન કોષ કોષ નહીં, જન્યુઓ હોય. હા, એ તો જનન. તો જે વનસ્પતિની અંદર દ્વિકોષી અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે એમાં પણ અત્યારે નર જન્યુ જે છે એ સમવિભાજન પામીને બે નર જન્યુઓનું બને છે. ખબર પડી? તો અહીંયા પરાગ નલિકા તો હોય ને, પરાગ નલિકાનું નિર્માણ કરવું પડે તે કોણ કરે? તો વાનસ્પતિક કોષ એ આગળ આગળ હાલ્યો જાય અને પરાગ નલિકાનો વિકાસ કરતો જાય. જો અહીં ઉપરની બાજુ તમને બતાવે છે પરાગ નલિકાનો વિકાસ થતો જાય. હવે પરાગ નલિકાને કેમ ખબર પડે મારે અહીંથી વળાંક વળીને અંડક તલની અંડક છિદ્રની અંદર જવાનું છે? તો આપણી પાસે બે સહાયક કોષો છે, એની અંદર તંતુમય પ્રસાધન છે. એ બે સહાયક કોષમાંથી એક સહાયક કોષની અંદર પરાગ નલિકા છે અંદર જાય છે. જો પરાગ નલિકા અંદર જાતી બતાવીશ તમને. તંતુમય પ્રસાધન બતાણું. હા. હા. જો નીચે અહીંયા બતાવીશ આપણને આવો ભાગ. બતાવો આ શું છે? તંતુમય પ્રસાધન. માનો કે અહીં નામ નિર્દેશન કરવાનું આવે, અહીંયા એ લખી નાખે, અહીંયા બી લખી નાખે, અહીંયા સી લખી નાખે, અહીંયા ડી લખી નાખે. તમને એ શું છે એવું પૂછવું હોય તો ઓપ્શન આપ્યા છે. સહાયક કોષ, અંડકોષ, એ અને બી બંને ક્યાં આપેલ પૈકી એક પણ. તમને ખબર કેમ પડી અંડકોષ છે? આપણને એમ થાય ને કે સહાયક કોષ છે તો આ બાજુનો સહાયક કોષ અને આ સહાયક કોષ થાય, ન લાગે એવું? તમે ડિફરન્શિએટ કેવી રીતે કરશો? બોલો હિમાંશુ. એટલે સંભળાય છે અવાજ તમને? હા. તો હા કે ના બોલે મને પાછી બીક લાગે નેટ ઉડી ગયું કે આ બંધ નથી થઈ ગયું ને એમ. આવડે તો હા પાડો, નકર ના પાડો. કેવી રીતે ખબર પડશે? આ તંતુમય પ્રસાધનથી. હા, તંતુમય પ્રસાધન થી. જો સહાયક કોષોમાં તંતુમય પ્રસાધન છે, ડાબી બાજુ અંડકોષ વાળો ભાગ છે એમાં તંતુમય પ્રસાધન છે નથી બતાતો. તે કોણ હશે? અંડકોષ હશે. ખબર પડે એટલી કે ન ખબર પડે? હા. વચ્ચે જો કેન્દ્ર કોષ છે, ખબર છે ને? આવી રીતનો આપણે દોર્યો. પછી અહીંયા જો તમને કોષ રસ પટલ બતાવે છે ને એમાં 3 એરા માર્યા છે. 1 2 અને 3. 3 કોષ રસ પટલ હેના છે ભાઈ? જો અહીં ક્યાં ઉપરની બાજુ જાય, કે આમ નીચે જાય, નીચે જઈને આ પાછો ઉપર જાય. તો આ બંને કોષ રસ પટલ જે દોર્યા છે ને આ બંને લાઈનિંગ એ કેન્દ્રસ્થ કોષના કોષ રસ પટલ થાય. અને આ જે ત્રીજી લાઈનિંગ છે કોનું કોષ રસ પટલ છે ભાઈ? આપણા સહાયક કોષ. ખબર પડી જાય તો અન્ડરસ્ટેન્ડિંગ થાય છે. હા. સહાયક કોષનું અને કોષ કેન્દ્ર છે, એક સહાયક કોષ છે આની પાછળની બાજુ તંતુમય પ્રસાધનો એટલે સહાયક કોષ. તો જો અહીંયા મેં એમ કીધું હતું કે વાનસ્પતિક કોષ આગળ હોય, અહીંયા ક્યાં કોષ આગળ આવે કે જો તો કેમ ઈ આગળ આવી ગયા? ઓલો કેમ માહે રહી ગયો? હા પણ ઈ પણ પાછળ હું કામ વયો ગઈ? આગળ હોય તો ન થાય ફલન? વાનસ્પતિક કોષનું મુખ્ય કાર્ય છે પરાગ નલિકા બનાવવાનો. પરાગ નલિકા બની ગઈ એટલે હવે પોરો ખાય છે, તો નર ધન્યો એનું કામ કરવા માટે આગળ વયા ગયા. ખબર પડી? હવે આ બે નરજન્યુઓમાંથી એક નરજન્યુ છે ક્યાં જાય છે? અંડકોષ તરફ જાય છે. એક નરજન્યુ છે એ આપણા ધ્રુવીય કોષ કેન્દ્ર છે એની પાસે જાય છે. આ જે નરજન્યુ છે
આપણા અંડકોષ સાથે ફલન થાય છે ને શું બનાવશે ત્યાં બોલો તો? યુગ્મન એટલે કે હા, ફલિતાંડ અંડક. તો યુગ્મન જ. તો એને શું કહેવાય? હમ. સહયુગ્મન કહેવાય. સહેજ. સુયુગ્મન કહેવાય. જ્યારે નરજન્યુ છે એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને ત્રિકીય કોષ પણ બનાવે છે. ત્રિકીય કોષ એટલે 3n થઈ જાય. હા. કેટલા ફલન થયા કયો તો આમાં? 2. તો આને શું કહેવાય? બેવડું ફલન કહેવાય. સમજાય છે? હા. બેવડું ફલન છે કોની લાક્ષણિકતા છે? આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. ક્લિયર થયું કે ઉપરથી વયું ગયું? ક્લિયર. ચાલો અહીંયા સુધી વાંચો તો બધા. સ્પીડમાં 1 જ મિનિટ છે. તમે જે ભણ્યા એ જ વસ્તુ દેખી. સર, હમ. ત્રિકોષીય અવસ્થા અને ત્રિકોષીય અવસ્થામાં પહેલા શું શું થાય એટલે તો ફરક શું પડે? ત્રિકોષીય અવસ્થામાં નરજન્યુ કેવી રીતે પ્રવેશે અને ત્રિકીય અવસ્થામાં ત્રિકોષીય સહાયક કોષ અવસ્થામાં? હોય ને, સહાયક કોષ, હા. એની અંદર બંને નરજન્યુ પ્રવેશી જાય પહેલા. ખબર પડી? ક્યાં? સહાયક કોષમાં. તંતુમય પ્રસાધન ધરાવતું હતું એમ. પરાગ નલિકામાંથી એમાં વયા ગયા. હવે એમાંથી એક ગમે તે એક, બંને તો સમવિભાજનથી બન્યા છે એટલે બંને કેવા હોય? સમાન જ હોય. એમાંથી એક ક્યાં જાય? અંડકોષમાં જાય. તો અંડકોષ તો કેવું છે? એકકીય છે. શુક્રકોષ એ કેવો છે? એકકીય છે. એટલે કે પરાગરજમાં જે નરજન્યુ આવ્યો હોય તો કેવી રચના બની ગઈ? દ્વિકીય બની ગઈ. જ્યારે મધ્યસ્થ કોષ છે એમાં આપણે કીધું હતું કે 2 કોષ કેન્દ્ર તો મધ્યસ્થ કોષની અંદર હોય. તો આવી રીતે ભ્રૂણ ફૂટ હોય તેમાં જે આ મધ્ય કોષ આપણને બનતું હતું એની અંદર તો 2 કોષ કેન્દ્ર હતા તે એકકીય એટલે એને આપણે 2n કહેતા હતા, કેન્દ્રસ્થ કોષને. ત્યારે એની સાથે નરજન્યુ જોડાય શું થઈ જાય? 3n થઈ જાય. સમજાણું કે ન સમજાણું? ડાઉટ છે હવે? ના. એટલે શુક્રકોષના ફલનને લીધે એ ત્રિકીય ન થતું. દ્વિકીય હતું ને એમાં શુક્રકોષ ગયો ને એટલે એ ત્રિકીય છે. ઓલું એકકીય હતું એમાં શુક્રકોષ ગયો એટલે એ દ્વિકીય છે. આ લાઈનની વાત નથી કરતી ને તું? હા, એ લાઈન એવું હું બસ. આથી પરાગરજ છે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય એટલે કે 2 નરજન્યુ હોય ને એક વાનસ્પતિક કોષ. આપણે નહોતું કીધું કે 60% વનસ્પતિ હોય, 60% કરતા વધારે, એમાં દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. એટલે દ્વિકોષીય એટલે 2 કોષ હોય. ક્યાં ક્યાં? એક વાનસ્પતિક કોષ અને એક નાલ કોષ, અથવા તો સોરી નરજન્યુ ધરાવતો કોષ. આવી રીતની પરાગરજ ઉડે જ્યારે પરાગાસનના સંપર્કમાં આવે ને પછી નરજન્યુનું વિભાજન અહીંયા થઈને ત્રિકોષીય અવસ્થા ધરાવતી પરાગરજ બને. તો જ્યારે પણ ફલન કરાવજે ત્યારે ત્રિકોષીય અવસ્થા જ હોય. ત્રિકીય અવસ્થા ત્રિકોષીય અવસ્થા એટલે 3 કોષ અંદર છે. ત્રિકીય હા. અવસ્થા એટલે કે એમાં 3n હોય. ત્રિકોષીય અવસ્થા એટલે આ પરાગરજ છે એમાં એક આ વાનસ્પતિક કોષ આવ્યો, એક વનસ્પતિની કોષની નીચેની બાજુએ 2 નરજન્યુ ધરાવતા કોષ છે. તો 1 કોષ, 2 કોષ, 3 કોષ. તો આને ત્રિકોષીય અવસ્થા છે. માનો કે આ એક કોષ છે એમાં 1 કોષ કેન્દ્ર, 2 કોષ કેન્દ્ર, 3 કોષ કેન્દ્ર છે. અને ત્રિકીય કોષ છે. સમજાણું? હા. બધાને?
હા હાલો હાલો આગળ હાલો. સુરભી સમજાણું બેન? હા સર. આવતા રવિવાર તમારે લેક્ચર હશે. સર સાંજે રાખજો. નહીં સાંજે નહીં આવે, બપોર સવારે જ આવશે. વાંચવું એટલું વાંચી લેજો. શનિવાર લેક્ચર નહીં, બરોબર? શનિવારે લેક્ચર નું વાંચી લેવાનું, અરે ટેસ્ટ નું. પછી કદાચ બુધવારે પણ નહીં હોય, તમને કહેશે ભાર્ગવ સર, બરોબર? ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ના એ રેગ્યુલર છે, બાયો ની વાત. પણ પ્રશ્ન સિલેબસ ક્યારે પૂરો કરશો એવો, સિલેબસ ક્યારે પૂરો કરશો એવો કઈ પ્રશ્ન, રજા પાડો છો એવું કઈ છે કોઈને પ્રશ્ન, ડાઉટ હોય તો કયો, સોલ્વ કરી દઉં. નથી ને? ના સર. હિમાંશુ, ભલે તું લાઇબ્રેરી બેઠો, આવો ડાઉટ નથી ને? અવાજ નથી આવતો તારો. પચાઈ ગયું આખું? એક જણા ને વચાઈ ગયું, બાકી બધા હુઈ ગયા. સર વંચાઈ ગયા. હા ચાર વનસ્પતિના નામ આપ્યા છે. ક્યાં ક્યાં છે? ચણા અને વટાણા ને તમે ઓળખો છો, આપણે દરરોજ ખાઈએ એટલે. વટાણા ને પિયા કહેવાય, ચણા ને ચીક પિયા. પછી એક વનસ્પતિ નામ છે ક્રોટોલેરિયા અને એકનું નામ છે બારમાસી. ઇંગ્લિશ નામ યાદ રાખશો, બાલ્સમ અને વિન્કા. એની પરાગરજ ને શું કરવાનું? એક કોની ભાઈ માઇક શરૂ છે? એક ચમચી લેવાની, એમાં ખાંડનું દ્રાવણ નાખવાનું, એટલે કે શર્કરાનું દ્રાવણ નાખવાનું. શર્કરાનું દ્રાવણ કેટલું? 10% શર્કરા હોવી જોઈએ, 90% શું હોવું જોઈએ? પાણી. આવું દ્રાવણ બનાવો. એની અંદર શું કરવાનું? પરાગરજને નાખી. હવે તમે એની અંદર પરાગરજને નાખી દો, પછી 15 થી 30 મિનિટ જવા દેશો ને, પછી એને સ્લાઇડ ઉપર મૂકવાની, અને આ સ્લાઇડ ને માઇક્રોસ્કોપ ની અંદર મૂકવાની. માઇક્રોસ્કોપમાં છે ને 3 થી 4 પ્રકારના લેન્સ હોય, એમાં સૌથી લો પાવર નો લેન્સ હોય એને 10x કહેવાય. શું કહેવાય? 10x. માઇક્રોસ્કોપ કેવી રીતે વાપરવું વાપર્યું છે અત્યાર સુધી બાયોલોજી પ્રેક્ટિકલમાં? હા સર. હા આવડે જોતા? એનું સ્લાઇડ એમાં નોબ આવી ઉપર નીચે કરવાના, એનાથી પછી ઝાંખું બતાય, એમાંથી સારું બતાય. બધાએ કર્યું છે આવું? હા. જે નો કર્યું એ ટેન્શન ન લેવું. હિસ્ટોલોજીમાં જ કરવાનું છે MBBS. એનેટોમી નો એક ડિપાર્ટમેન્ટ આવે, એમાં હિસ્ટોલોજી પણ આવે, એમાં બધી સ્લાઇડ જ જોવાની. ડેન્ટલમાં આવશે તો બે હિસ્ટોલોજી આવશે, એક તો એનેટોમી નું ને એક ડેન્ટલ નું હિસ્ટોલોજી અલગ આવશે. એને જે આ માઇક્રોસ્કોપ ની અંદર નાખીને તમે જોવો ને, તો એમાં તમને શું જોવા મળશે? પરાગ નલિકા જોવા મળશે. મને કયો, પરાગ નલિકા અને પરાગ વાહિનીમાં શું ડિફરન્સ છે? પરાગ વાહિનીની અંદર પરાગ નલિકા આવેલી હોય. હા, ને પરાગ વાહિની છે સ્ત્રી કેસર નો ભાગ છે, જ્યારે પરાગ નલિકા છે પરાગરજ માંથી અંકુરણ પામે. સંથામે છે. પડીએ. હા. હવે આપણે 9મું ચેપ્ટર જયારે શરૂ કરશું ને, આની પછી આવતીકાલે, આજે આ પૂરું કરીને જ હું જવા દઈશ. કોઈને ઊંઘ આવે છે એવું છે? કેમ કે આપણે પોણી કલાક તો આમ ન વહી ગઈ. તમે આગળ ના. વનસ્પતિ સંવર્ધન પ્રકરણમાં અભ્યાસ કરશો કે ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરવા માટે
શું કરવામાં આવે છે? કૃત્રિમ સંવર્ધન કરવામાં આવે છે કે હાઇબ્રિડ કરવામાં આવે. હાઇબ્રિડમાં શું કરવાનું? તો કે આપણને ખબર છે કુદરતી રીતે અહીંયા જે પરાગાસન છે એમાં તો ગમે એ પરાગરજ આવી જાય કે ન આવી જાય. તો આપણે સારા લક્ષણો ધરાવતી આપણે બીજ બનાવવું હોય શું કરવાનું? તો કે સર અહીંયા કોઈ પણ બીજી પરાગરજ ન આવે એના માટે આને કોથળી ઢાંકી દે. આ કોથળી ઢાંકી દો પરાગાસન એક્ટિવ થાય પહેલા, તો અહીંયા કોઈ પણ પરાગરજ આવી શકે? ન આવે. ખબર પડી ગઈ? માનો કે ઈ જ પુષ્પની પરાગરજ આમાં ન આવે તો શું કરવાનું? માનો કે દ્વિલિંગી પુષ્પ છે તો આમાં તો પરાગાશય ધરાવતું પુંકેસર હશે તો શું કરવાનું? તો કે જ્યારે પરાગાશય પુંકેસર થાય ને એ પેલા છે ને આના પુંકેસરને કાપી નાખો. કાપીને દૂર કરી નાખો તો શું થઈ જાય? એ જ પુષ્પની પરાગરજ છે એ તે જ પરાગાસન ઉપર અંકુરિત થાય ને, કેમ કે પરાગરજ જ નહીં આવે તો અંકુરણ ક્યાંથી? તો આ પરાગાશય એટલે કે પુંકેસરને દૂર કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? ઇમેસ્ક્યુલેશન કહેવાય. જો ત્યારે બેગિંગ એટલે શું થાય? સ્ત્રીકેસર ઉપર કોથળી જળાવવાની જે પ્રોસેસ એને બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા ડાઉટ? હા આવી રીતે છે કૃત્રિમ સંવર્ધન ની અંદર કરવામાં આવે. પરંતુ એની અંદર પ્રશ્ન શું થાય? હાલો આ બેગિંગ થી તો આપણે કરી નાખ્યું, પરાગનયન એ કરી નાખ્યું. આ પરાગનયન થી બીજ બની ગયું. તો આ બીજ થી ઉગાડ્યું તો આપણે ઈચ્છિત ધરાવતા લક્ષણો ને આવી ગઈ. તો બીજી વખત તમે અહીંયા જે બીજ બન્યું છે એમાંથી જે વનસ્પતિ ઉગી એમાંથી જે પરાગરજ ને પુંકેસર માંથી પરાગરજ બનશે અને સ્ત્રીકેસર માંથી અંડક બનશે, એનું ફલન થશે. જે લક્ષણ જોતા હોય એવા ને એવા આપણને નહીં મળે, કેમ કે આપણને ખબર છે પરાગરજ બનતી વખતે પાછું વ્યતિક્રમણ થાય. તો પાછું તમારે એવા બીજ જોતા હોય શું કરવું પડે? પાછું ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ કરવું પડે. ક્લિયર? બેગિંગમાં કઈ કોથળી હાલે? પ્લાસ્ટિકની કોથળી હાલે ભાઈ? નો હાલે. મીણીઓ કાગળ જો એટલે કે બટર પેપર જો. ઓકે, ક્લિયર થાય છે? હા બટર પેપર ઢાંકવાનું ક્યારે? તો કે જ્યારે પરાગાસન એક્ટિવ થયું હોય એ પહેલા ઢાંકી દેવા. જો પરાગાસન એક્ટિવ થયું હશે ત્યાંથી ગમે એની પરાગરજ આવી જાય પછી તમે કોથળી ઢાંકવા જાઓ એ કઈ કામ લાગે નહીં. સમજાય છે? એ બેરાઓ સમજાય છે? અવાજ. એટલું સમજાણું એમ? હા અવાજ આવે છે કે નથી આવતો? મારું નેટ તો હાલે છે હો અત્યારે. આવે છે. હા સર. તો અહીંયા આ કાર્યક્રમ પૂરો. તો પોલન ટ્વિસ્ટર ઇન્ટરેક્શન ની અંદર શું થાય છે? જો પરાગનયન થયું, યોગ્ય પરાગરજ વહનની ખાતરી આપતું નથી, એટલે કે તે જ જાતિની પરાગરજ છે એ ખબર પડતી નથી. પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે તે જ જાતિની પરાગરજ છે કે નથી. જો પરાગરજ સાચા પ્રકારની હશે તો તેનો સ્ત્રીકેસર દ્વારા સ્વીકાર થશે અને પશ્વ ફલન ઘટનાઓ, તો કે પશ્વ ફલન જગ્યાએ આવે શું હકીકતમાં? પશ્વ પરાગનયન ઘટનાઓ પ્રેરે છે. અને જો સંગત પરાગરજ નહીં હોય તો પશ્વ ફલન એટલે કે પશ્વ પરાગનયન ઘટનાઓ થશે. પરંતુ આ પરાગાસનને ઓળખવાની જે ક્ષમતા છે કેવી રીતે ડેવલપ થાય? તો કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે સતત સંવાદ થતો રહે છે અને સ્ત્રીકેસર સાથે આંતરક્રિયા કરતા ખાસ યાદ રાખજો પરાગરજના જે રાસાયણિક ઘટકો છે એ મધ્યસ્થી તરીકે વર્તે છે. પરાગરજના પરાગનયન ઉપર કોઈ એક જનન છિદ્રના માર્ગે છે પરાગ નલિકાનું સર્જન થશે અને પરાગરજના સમાવિષ્ટ ઘટકો કોણ હતું? તો કે સર અમુકમાં 3 હોય, અમુકમાં 2 હોય. તે પરાગ નલિકામાં વહન પામીને બીજા સેટ સુધી પહોંચે છે. જો અહીંયા તમને બતાવું, જન્યુઓ છે એ ઉપરની બાજુએ છે ને નીચે વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ આવે છે. જે પરાગરજમાં દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ છે એમાં પરાગ નલિકાની વૃદ્ધિ દરમિયાન
જનન કોષ વિભાજન પામી 2 નરજન્યુ બને એટલે કે ટોટલ 3 કોષ એમાં થઈ જાય. આ ખબર પડી બધાને? તો નીચે હા. બીજાશય છે, આ અંડક છે, આખું અંડક ની અંદર ભ્રૂણપૂટ આપણે બતાવેલો છે, 3 પ્રતિધ્રુવીય કોષો છે, 2 દ્વિકીય કોષ કેન્દ્ર ધરાવતું કેન્દ્રસ્થ કોષ છે, નીચે લાલ કલરના દર્શાવેલા 2 પ્રતિધ્રુવીય કોષો છે અને ગ્રીન કલરનો અંડકોષ, સોરી લાલ કલર દર્શાવેલા સહાયક કોષ. ક્લિયર થઈ ગયું? હા. પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થાય એટલે કે પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશ થાય. આ બંને પ્રોસેસ છે એટલે કે આ બંને વચ્ચે જેટલા તબક્કા આવે એને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે. આપણે જોયા વટાણા, ચણા, ક્રોટોલેરિયા. આપણે સામે એક આવ્યું હતું ખબર, સંવૃત પુષ્પ ધરાવતા હતા, એમાં કોણ હતું ઉદાહરણ? કોને યાદ છે? બોલો તો. એમાં ક્રોમેલીના આવતું હતું, બરોબર. અહીંયા ક્રોટોલેરિયા છે એટલે બંનેને મિક્સ કરવું નહીં. સમજાણું? હા. તો જો આ 5 વનસ્પતિ છે એના જે પરાગરજ છે એને શર્કરા દ્રાવણ આ બધું તમે ભણી ગયા છો, મેં સમજાવ્યું. વાંચી લેજો, નોટ્સ મળી જાય. કૃત્રિમ સંવર્ધન એટલે ખબર છે, ઈચ્છિત પરાગરજનું ઈચ્છિત પરાગાસન પર સ્થાપન કરવામાં આવે છે. આથી પરાગાસનને બીજી પરાગરજથી બચાવવા માટે 2 પ્રોસેસ કરવી પડે, એક ઇનેસ્પિરેશન અને એક બેગિંગ. બેગિંગમાં બટર પેપરનો યુઝ થાય છે. ક્લિયર? બેવડું ફલન શું છે તમે સમજ્યા? જો બેવડું ફલન છે તો આ ઉપરથી આ ભાઈ આવે, જો લાઈન બતાવી શું છે? પરાગ નલિકા. હિરલ તું બેન છે ને માઇક બંધ, તારો મારો અવાજ મને સંભળાય છે. લાલ કલરથી દર્શાવ્યું અંડકોષ છે, ગ્રીન કલરથી સહાયક કોષ છે અને બ્રાઉન કલરથી દર્શાવે છે પ્રતિધ્રુવીય કોષ છે. જો લાલ કલરથી પછી અહીંયા 2 કોષો જાય છે, બતાણા તમને? એ કોણ છે? નરજન્યુ. નરજન્યુ. આ ગ્રીન કલરનો કોષ જે પાછળ પડ્યો છે એ કોણ છે? વનસ્પતિક જન્યુ. 2 માંથી એક કોષની અંદર જ તે પરાગ નલિકા પ્રવેશે, બંનેની અંદર પ્રવેશ કરતી નથી. ધ્રુવીય કોષ કેન્દ્ર 2 છે, બતાવીશ તમને. અને વચ્ચે જે આ કોષ બતાય છે તમને, આ કોષ એ કયો કોષ છે? કેન્દ્રસ્થ કોષ. સમજાઈ ગયું? આ થાય પછી કઈ પ્રોસેસ થાય? તો કે સર આ થાય એના પછી આ પ્રોસેસ થાય. જો અહીંયા એન વાળો ભાગ પડ્યો બતાય છે, આ કોણ છે? નરજન્યુ. અહીંયા બીજો એન વાળો ભાગ બની બતાય છે, એ શું બનાવે છે? ફલિતાંડ બનાવે છે. ક્લિયર? અહીંયા ત્રિકીય જે કોષ કેન્દ્ર બને છે ને એને શું કહેવાય ખબર? પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, એને PEN કહેવાય. અને PEN બને પછી આ જે કેન્દ્રસ્થ કોષ છે એને PEC કહેવાય. PEC એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ. આ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ નું કામ શું છે? તો કે આ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ છે, આ નીચે આપણને ખબર નરજન્યુ છે, એનું ફલન થઈને ફલિતાંડ બનશે તો આમાંથી શું બનશે? ભ્રૂણ બનશે કે ન બને ભવિષ્યમાં? તો આ ભ્રૂણને મારે પોષણ આપવા માટે કંઈક તો જોશે ને. તો ભ્રૂણ કોષનું નિર્માણ એ આ PEC માંથી થશે. PEC એટલે અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો. આવ્યો હા. એટલે તો બંધ થઈ ગયું. PEC એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ. ઓકે? હા. આમાંથી કોનું નિર્માણ થશે?
ભ્રૂણ કોષનું. આપણે ભ્રૂણ કોષ અને અભ્રૂણ કોષ ચેપ્ટર નંબર 6 ધોરણ 11 યાદ આવે છે? હા. ચેપ્ટર નંબર 5 હતું, 5 6 નહીં. હમ. પાણીની બોટલ કેમ એટલું સમજાઈ ગયું? અને ભ્રૂણનું નિર્માણ કેમાંથી થશે? નીચે ફલિતાંડ છે એમાંથી. આ ફલનની પ્રોસેસ છે, બેવડા ફલનની પ્રોસેસ પૂરી થાય એટલે ઉપર જે તમને પ્રતિધ્રુવીય કોષો બતાય છે ને એનું વિઘટન થવાનું શરૂ થઈ જાય. અને નીચેની બાજુએ જે આ કોષો છે આપણા, કયા કોષો હતા લીલા કલરની દર્શાવ્યા છે? સહાયક. સહાયક કોષો, એનું પણ વિઘટન થવાનું શરૂ થઈ જાય. આવૃત બીજધારીની એક લાક્ષણિકતા છે, ખાસ યાદ રાખજો કે લાક્ષણિકતા છે કઈ? તો કે ભ્રૂણ કોષનું નિર્માણ ભ્રૂણના નિર્માણ થાય પહેલા થઈ જાય. ભ્રૂણ કોષનું નિર્માણ ક્યારે થાય? ભ્રૂણનું નિર્માણ થાય એ પહેલા થઈ જાય, કેમ કે ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું છે ને. ત્યારે અનાવૃત બીજધારી વનસ્પતિ હશે ને એમાં ભ્રૂણ કોષ અને ભ્રૂણનું નિર્માણ સાથે સાથે થશે. ક્લિયર? હા. પ્રતિધ્રુવીય કોષોનું વિઘટન થઈ ગયું. તમને બતાય છે અહીંયા કોષો સરસ બતાતા. એનું શું થયું? વિઘટન થઈ ગયું. અહીંયા વિઘટન અહીંયા સહાયક કોષો થઈ. આ ફલિતન ભાઈને તમે ઓળખો. આ શું છે? PEN પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. જ્યારે કોષ છે જે કેન્દ્રસ્થ કોષ હતો એટલે કે ધ્રુવીય કોષ હતો એ પ્રાથમિક ભ્રૂણકોષ કોષની અંદર નિર્માણ પામી જાય છે. ડાઉટ છે આમાં કોઈને કઈ? સમજાઈ ગયું? પેવડા ફલનની પ્રોસેસ એકદમ 2 વખત ભણ્યા. પેલા રીડ કર્યું પછી અહીંયા કર્યું. મને ખબર નહોતી આ નોટ્સ અહીંયા મૂકી છે. હવે એકદમ ક્લિયર થઈ ગયું ને વિઝ્યુલાઇઝ? હા. હા હવે શું થઈ ગયું? ભ્રૂણ તો બની ગયો એટલે કે ફલિતાંડ તો બની ગયું. તો ફલિતાંડ માંથી ભ્રૂણ બનાવવો પડે કે ન બનાવવો પડે? તો હવે અત્યારે તમારે ટાઈમ થઈ ગયો છે, ભણવું છે કે આગળ જવા દો, મૂકી દો? ભણાવવાનું સર. કેટલા કાલ કેવા વાળા છે? સર કાલ રાખું તો સર સબ્જેક્ટ કાલ. કાલે હું પૂરું કરી દઉં એમ? હા કાલ. એક જણો બોલે, એક ઘોંઘાટ કરો. હાલો હિરલ કાલનું કહીશ. બીજા? સુરભી શું કહે છે? હળિયા સુરભી એમ કહેતી હતી કાલે ઓલું પાછળનું બધું એક સાથે પૂરું થાય ને જરા ભ્રૂણ નિર્માણ અત્યારે ખાલી ભણાવે. ચાલો હિમાંશુ, સંતોષ, बताई दो सर। સતીન, ચલાવી દો સર. તુષાર, તુષાર કોઈ નથી ગયો ને ભાઈ? चलावी दो सर। સુરભી બારિયા? ચલાવી દો સર. હાલો બધા ચલાવવા વાળા જ બેઠા એટલે ચલાવી દે. બરોબર? ચલો તમે મને ઈ કયો, આપણે આ જે આકૃતિ બતાવી છે ને તમને, આ એમાં મેં ખાલી શું રાખ્યું છે ખબર છે? આપણો ફલિતાંડ હતો નહીં રાખ્યું, બાકી બધું ઉડાડતી ખબર પડી ગઈ? ફલિતાંડ સમવિભાજન પામે કે ન પામે? ઈ ફલિતાંડ સમવિભાજન પામે એટલે એને મેં 2 ભાગની અંદર ડિવાઈડ કર્યો હતો, એક કોષ અને બીજો કોષ. આ ફલિતાંડ છે 2 કોષની અંદર વિભાજિત થઈ. એમાં નીચેનો કોષ છે એને તલસ્થ કોષ કહેવાય, ઉપરનો કોષ છે એ અગ્રસ્થ કોષ કહેવાય. તો આ ભાગ કેવી રીતે બન્યો ખબર પડી? હા હા. હવે શું થયું? તલસ્થ કોષમાંથી એક કોષ નિર્માણ પામ્યો અને અગ્રસ્થ કોષમાંથી પણ એક કોષ નિર્માણ પામ્યો. તો જો અહીંયા મૂકો, આ તલસ્થ કોષમાંથી 2 કોષ બન્યા, પહેલો અને બીજો. જ્યારે ઉપરના પહેલો અને બીજો કોષ શેમાંથી નિર્માણ પામ્યા છે? અગ્રસ્થ કોષ. સમજાય છે? હા.
હવે તલસ્થ કોષમાં જે નીચેનો કોષ છે એટલે કે પહેલા નંબરનો કોષ છે એ અહીંયા એમ નામ પડ્યો છે બતાણો. હા જ્યારે બીજા નંબરના કોષ છે સતત ને સતત 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 કોષ વિભાજન પામીને લાંબી રચના કરે ને નીલમ કહેવાય. જ્યારે ઉપરના બે અગ્રસ્થ બે કોષ છે એ સતત સતત વિભાજન પામીને એક ગોળાકાર રચના બનાવશે એને શું કહેવાય ગોળાકાર ભ્રૂણ કહેવાય. અહીંથી જો ભ્રૂણ બનવાની શરૂઆત થઈ ગઈ. આ ગોળાકાર ભ્રૂણ છે એ આગળ જઈને હૃદયાકાર જો આ હૃદય જેવો ભાગ બતાવીશ તમને એની અંદર નિર્માણ પામશે. આ માનો કે હૃદયાકાર ભ્રૂણ હોય તો નીચેનો ભાગ છે શું બનશે ખબર છે ભ્રૂણ મૂળ બનશે. તો ઉપરનો આ ભાગ છે શું બનશે ખબર છે ભ્રૂણાગ્ર બને. ભ્રૂણાગ્ર ની શબ્દ યાદ છે ને બધાને. ત્યારે આ બંને બાજુના ભાગ છે બીજપત્ર બનશે આગળ. હૃદયાકાર ભ્રૂણ છે પુખ્ત ભ્રૂણ ની અંદર પરિણમે છે પુખ્ત ભ્રૂણ. તો જો આગળના આ બંને ભાગ છે એ કેવા બન્યા બીજપત્ર બન્યા તો એ ભ્રૂણાગ્ર બન્યો ભ્રૂણ મૂળ બન્યો. આપણને ખબર છે ભ્રૂણ મૂળ ભ્રૂણાગ્ર કોની ઉપર આવેલા હોય તે એક ધરી ઉપર આવેલા હોય. આ ધરી કોની છે ભ્રૂણની છે ભ્રૂણ ધરી કહેવાય. આખું સ્ટ્રક્ચર છે એને ભ્રૂણ કહેવાય. સમજાણું કે ડાઉટ છે? સમજાયું. આખો તમને પૂછે કે ભ્રૂણ ની અંદર નો ક્રમ બોલો તો ગોળાકાર ભ્રૂણ આવે પછી હૃદયાકાર ભ્રૂણ આવે ને પછી કોણ આવે પુખ્ત ભ્રૂણ આવે. ક્લિયર? હા તો આપણે આ કોની વાત કરી અત્યારે બે વસ્તુ બની હતી ને એક તો શું બન્યું તો પીઈસી બન્યું ને એક ભ્રૂણ બન્યો એટલે કે ફલિતાંડ બન્યું. તો અત્યારે આપણે ફલિતાંડ ની વાત કરી ને ફલિતાંડ માંથી કેવી રીતે ભ્રૂણ થઈ તમે ભણી. અહીંયા શું હતું બધે અહીંયા કયો કોષ હતો પીઈસી હતો યાદ આવે છે. હા એ પીઈસી માંથી શું બન્યું હોય એની ચર્ચા કરીએ. તો જે પીઈસી છે તો આ 3N છે આ 3N બતાવો બધાને. હા એ શું કરશે તો કે પીઈસી છે એને પ્રાથમિક ભ્રૂણ પોષી કોષ કહેવાય ભ્રૂણ પોષી કોષ કહેવાય. એ સતત એટલે કે વારંવાર વિભાજન પામીને ભ્રૂણ કોષનું નિર્માણ કરે. બે વસ્તુ ભેગી થઈ ગઈ છે. કઈ વસ્તુ ભેગી થઈ ગઈ અહીંયા ત્રિકીય લખ્યો એટલે કે આ ભ્રૂણ પોષી કોષ છે કેવો છે ત્રિકીય છે. જો પાછળ ત્રિકીય બીજું શું લખ્યું છે વારંવાર વિભાજન પામી અને ભ્રૂણ કોષનું નિર્માણ કરે છે. તો ભાઈ ભ્રૂણ કોષનું નિર્માણ એટલે કે કોષોનું સમવિભાજન થાય. એટલે કે ભ્રૂણ કોષ વિકાસના 3 પ્રકાર છે. ક્યાં ક્યાં 3 પ્રકાર છે ખબર? જો પહેલા પ્રકારનું વિભાજન પહેલો જે ભ્રૂણ કોષ છે ને એટલે કે 3 પ્રકારના ભ્રૂણ કોષ એટલે 3 રીતે બને. ભ્રૂણ કોષ નિર્માણના 3 પ્રકાર. આ એક કોષ એમાંથી કોષ કેન્દ્ર બની બીજો કોષ બને આ 2 માંથી 4 બને. જેવી રીતે સમવિભાજન કેમ આપણા શરીરના કોષોમાં થતું હતું એવું જ સમવિભાજન જેવું બને. તો આમાં શું થાય કોષ બને સાથે અને કોષીય ભ્રૂણ કોષ. એક કેવું હોય ખબર આ કોષની અંદર કોષ કેન્દ્ર તો કોષ કેન્દ્રની અંદર નીકળું વિભાજન થઈ રાખે. તો અહીંયા તમને કેટલા બધા કોષ કેન્દ્ર બતાય છે. પછી ધીમે ધીમે આ કોષોની ફરતે કોષ દિવાલ બનતી જાય અને અલગ અલગ કોષ બને. અને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ કહેવાય. ભાઈ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ છે એ અંતઃકોષીય ભ્રૂણ કોષમાં જ પરિણમે પરંતુ શરૂઆતની સ્ટેજની અંદર એમાં મુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. તેને શું કહેવાય છે મુક્ત કોષ કેન્દ્ર. અમુક પ્રકારના કોષ કેવા તો કે એમાં કોષો ભેગા થાય કોષ તો બને પરંતુ એક ભાગની અંદરથી કોષીય વિભાજન બનવાનું શરૂ થાય
એક ભાગની અંદર કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ બનવાની શરૂઆત થાય. આવું બંને મિક્સ જોવા મળે. આને શું કે હેલોબિયલ ભ્રૂણપોષ કહેવામાં આવે. સમજાણું તમને? હા નારિયેળ પાણી પીવા ગયું? નારિયેળનું પાણી પીધું? ત્રોફો પીધો છે? હા તો આ ત્રોફાની અંદર તમે જે પાણી પીવો છો ને, પાણી તમે જોયું એવું જેમાં પાણી વધુ હોય ને એમાં મલાઈ ન હોય, હા જેમાં મલાઈ વધુ હોય એમાં પાણી ન હોય. તો આ જે નારિયેળનું પાણી છે ને એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. એમાં જ્યારે કોષ બનવા મળે, મુક્ત કોષ કેન્દ્રીય કોષમાંથી કોષીય ભ્રૂણપોષ બનવા મળે એટલે આ જ કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ સર્જાવા મળશે. એટલે કોષીય ભ્રૂણપોષમાં તો તમે મલાઈ ખાવ છો અથવા તો શ્રીફળની અંદર જે સફેદ સફેદ ભાગ ખાવ છો એ કોણ છે? કોષીય ભ્રૂણપોષ છે. ખબર પડી? આથી જેમાં પાણી વધુ હોય એમાં મલાઈ ઓછી હોય, જેમાં મલાઈ વધુ હોય એમાં પાણી ઓછું હોય. સમજાઈ ગયું બધાને? હા જો આ ફ્રી ન્યુક્લિયર, જો એમાંથી કોષ કેન્દ્રના વિભાજન થાય ઘણા બધા કોષ કેન્દ્ર. સેલ્યુલર ની અંદર સામાન્ય કોષ વિભાજન છે. હેલોબિયલ ની અંદર બંને એક સાથે થાય છે. ચેઝલ એન્ડ એટલે શું થાય? અંડક તલ વાળો ભાગ હતો ને, અંડક છિદ્ર અને અંડક તલ. તો અંડક તલ વાળો ભાગ હોય એને ચેઝલ એન્ડ કહેવાય. અંડક છિદ્ર વાળો ભાગ હોય એને માઇક્રોફાઇલ કહેવાય. ક્લિયર? સમજાઈ ગયું? હા તો મેં લખ્યું છે કે સૌથી સામાન્ય પ્રકારના PEN, સૌથી સામાન્ય પ્રકાર કયો છે? કે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનો છે, મુક્ત કોષ કેન્દ્ર. કે વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામીને મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે છે. ભ્રૂણપોષની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાય. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ભ્રૂણપોષ કોષીય બને છે. તો વચ્ચે જે પાણી જોવા મળે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, જ્યારે મલાઈ જે છે એ કોષીય ભ્રૂણપોષ છે. અને ઘણી વખત તમે શ્રીફળ વધેરતા હોય તો ત્યાંથી તમને આવો ભાગ જોવા મળે. જોયો છે આવો ભાગ? એટલો એવો હે એમાંથી ફોટો નીકળે એવું કે સફેદ કલર નું ગોળ. એ ભ્રૂણ કહેવાય. ભ્રૂણ માંથી જ બધું ઉગે. સમજાણું? શ્રીફળ ઉગવાની શરૂઆત ખાલી એટલું એવો ભાગ તમને શ્રીફળમાં જોવા મળે ને, અથવા તો નારિયેળની અંદર, એમાંથી જ આખું નારિયેળનું ઝાડ ઉગે. પણ આ ભ્રૂણપોષ શું કરે? આ ભ્રૂણ નિર્માણ જે છે એને મદદ કરે છે. સમજાય છે? ગળા નીચે ઉતરું હા કે ઉપરથી વયું ગયું? હા હવે આપણે છે ને બે વસ્તુ ભણી હતી, ખબર છે? કે અમુક છે એ ભ્રૂણપોષી બીજ હતા ને અમુક હતા અભ્રૂણપોષી બીજ હતા. ભ્રૂણપોષી બીજ, અભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી ની અંદર કોણ આવતું? વટાણ. પછી સિંગ, એ આપણે શું કે મગફળી કહેવાય ને, સિંગ તો લખાય ને. બધી દ્વિદળી. પછી ચણા. આમાંથી કઈ વસ્તુ તમે ફોલેલી છે મને કહો તો? ત્રણેય. મગફળી હોય, મગફળી. તો આ રીતે આપણને મગફળી જોવા મળે. અહીંયા શું જોવા મળે? મગફળી દાણા હોય. અહીંયા શું? ખાલી જગ્યા હોય. હોય કે ન હોય? હા આ ખાલી જગ્યા પડી શું કામ? પહેલેથી ખાલી જગ્યા હોય? તો કે નહીં ભાઈ, પહેલા ખાલી જગ્યા નો. પહેલા અહીંયા શું હોય? ભ્રૂણપોષ હશે અહીંયા બધું. ભ્રૂણપોષ. પરંતુ જ્યારે બીજ છે એ પુખ્ત થાય ત્યારે આ જ ભ્રૂણપોષ છે એના બીજપત્રની અંદર સ્ટોર થઈ જાય. એટલે કે ભ્રૂણપોષ જે જગ્યાએ હતો ત્યાં નથી જોવા મળતો. આવા બીજને શું કે અભ્રૂણપોષી બીજ કે. સમજાણું? વટાણાની અંદર જો તો વટાણા તમે ખોલો તો બહારના જે એના પડ હોય એની વચ્ચે તમને જગ્યા જોવા મળે. પેલા એવી જગ્યા હોય નહીં. ચણાની અંદર ચણા તમે કાઢો ત્યારે બહાર જે લીલા કલરના ફોતરા હોય એની વચ્ચે તમને સ્પેસ જોવા મળે. સ્પેસ કોની છે?
ભ્રૂણ કોષ ત્યાં પહેલા હતો એમ સમજાણું. તમે સિંગ છે ને હજી નાની હશે ને તો તમે અહીં જોયું હશે કે આ ભ્રૂણ છે એ ખૂબ નાનો હોય ને અહીંયા સફેદ સફેદ ભાગ હોય વચ્ચે એમાં સ્પેસ જોવા ન મળે સિંગ નાની હશે તો. ઓળા ખાધા છે ઓળા દિવાળી પછી? કે નથી ખાધા? હા હા ખાધા છે ને તો એ ઓળાની અંદર ઘણી વખત નાના જે મગફળી ભાગ હોય ને એમાં જોજો તો એમાં તમને આ ભ્રૂણકોષ જોવા મળશે. આ ભ્રૂણપોષી બીજ કોને કહેવાય તો કે ભ્રૂણપોષી પોતાની પરિસ્થિતિમાં પડ્યો હોય તેને ભ્રૂણપોષી બીજ કહેવાય. ઇઝ ધીસ ક્લિયર? કોણ કોણ આવે? ઘઉં, મકાઈ, મકાઉ નહીં મકાઈ. ખબર પડી? હા. અમુક દ્વિદળી વનસ્પતિ છે કે જે ભ્રૂણપોષી છે. દિવેલા કીધું છે કેસ્ટર ઓઇલ. જ્યારે અમુક એકદળી વનસ્પતિ છે જે અભ્રૂણપોષી છે. કોણ હતું? કોને યાદ છે? એરંડો. ઓર્કિડ. કે એરંડા એટલે તો દિવેલ થાય. એરંડા અને હા. દિવેલા બે એક જ થાય. સમજાય છે? હા. તો અહીંયા તમારું ભ્રૂણપોષની વસ્તુ છે એ અહીંયા આપી છે. નારિયેળ, મકાઈ, ઘઉં ને દિવેલા. દિવેલા છે એ કેવી છે? દ્વિદળી છે છતાં પણ ભ્રૂણપોષી છે. ઓર્કિડ છે કેવું છે? એકદળી છતાં પણ કેવું છે? સંપૂર્ણ વપરાય છે. ઇન ધ સેન્સ પોતાના સ્વરૂપમાં ભ્રૂણપોષ હોય નહીં. देखो seeds need the supply from of food to support the embryo plant until it can collect its own food. In the monocots એટલે એકદળી વનસ્પતિ તેમાં there is usually supplied of food called the endosperm inside the seed but the separate from the cotyledon. એટલે કે એની અંદર જે તમને ભ્રૂણકોષ જોવા મળે છે એ અંદર જ હોય છે પરંતુ બીજપત્રકથી અલગ હોય છે. કોટિલિડોન એટલે બીજપત્ર થાય. મોનોકોટિલિડોન એટલે એકદળ. ડાયકોટિલિડોન એટલે દ્વિદળ. કે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ભ્રૂણકોષ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં ન હોય તેને શું કહેવાય? અભ્રૂણકોષ. ક્લિયર થયું? હા. અભ્રૂણપોષીને છે ને બીજા 3-4 નામ આપ્યા છે જુઓ. કેરી છે ને હે શું કીધું? આલ્બ્યુમિન વગરના એટલે કે નોન આલ્બ્યુમિનિક અથવા તો આલ્બ્યુમિન મુક્ત અથવા તો અભ્રૂણપોષી બધા કેવું થાય? એક જ. જ્યારે આલ્બ્યુમિન યુક્ત અથવા તો ભ્રૂણપોષી ધરાવતા એને શું કહેવાય? ભ્રૂણપોષી. ક્લિયર? હવે કેટલીક જગ્યાએ પ્રદેયના કોષોને ઓળખો છો તમે? હા. ઈ પ્રદેયના કોષનો થોડોક ભાગ છે બચેલો હોય તેને પેરિસ્પર્મ કહેવાય. આપણને ખબર છે એન્ડોસ્પર્મ અંદરની બાજુ હશે ભ્રૂણપૂટની અંદર એટલે એને એન્ડોસ્પર્મ કીધું. આ ક્યાં હોય? ભ્રૂણપૂટની બહાર હોય. બહારની વસ્તુને પેરી કહેવાય તેને પેરિસ્પર્મ કહેવાય. કોની અંદર આવું જોવા મળે? કાળા મરી અને બીટની અંદર. કાળા મરી જોયા છે? આપણે જેને તીખા કે અથાણાની અંદર નાખીએ આપણે અને બીટ એ બંનેની અંદર આવું જોવા મળે. અહીંયા સુધી તમારું કાર્ય છે પૂર્ણ થાય છે. અહીંયા આજે મારે આ ચેપ્ટર પૂરું કરું છું. નેટ નડી ગયું. કેટલું લાંબુ છે પછી આ બધું ભેગું થાય અઘરું લાગે. શું લાગતું હવે એટલે તમારે ક્યાં ક્યાં વસ્તુ વાંચીને આવવાની ખબર છે? આ ભ્રૂણપોષ છે ને વાંચીને આવજો. ભ્રૂણપોષ પૂરો થઈ ગયો. ભ્રૂણ બાકી છે ને. ભ્રૂણના જે સ્ટેજ છે એ પતી ગયા.
જો બેવડું ફલન પતી ગયું, આ પતી ગયું ને કે બાકી છે? આ ના પતી ના ગયું. પતી ગયું એટલે આ તમારે વાંચવાનું આવે ને. હા પછી આ બધું તમે જોઈ ગયા. હા સર આ બધું જોયું. અને પાછળ છે ભ્રૂણ કોષ આપ્યું છે એ પણ પતી ગયું. આ પતી ગયું. હવે તમારે ભ્રૂણ કોષ સુધીનું વાંચીને આવવાનું છે. કાલે આપણે ચેપ્ટર પૂરું કરી દઈશું. ટાઈમ વધશે તો આની પછીનું ચેપ્ટર શરૂ કરી દઈશું. ઓકે, હા ક્લિયર? ડાઉટ કોઈને? સર આની નોટ મળી જશે ને? અત્યારે જ મળી જશે, અત્યારે જ 5-10 મિનિટ. વિડીયો નહીં મળે, વિડીયો જૂનો થઈ ગયો છે ને આપણે વચ્ચે એન્ડ કર્યું હતું ને એટલે એમાં વિડીયો નહીં આવ્યો હોય. વિડીયો પછી મુકાઈ જશે. બરોબર? હા ઓકે, ગુડ નાઇટ બધાને. સુઈ જાઓ હવે. અને સોવે ક્યાંથી વાંચવાનું છો? તમારે જે સિલેબસ નું વાંચવાનું હોય એટલું વહેલું સુઈ જવાય ભાઈ. ડોક્ટર બનવું છે. બનવું છે ને? કે નહીં? હા સારું, ગુડ નાઇટ.